राधा हमारो धन राधा राधा कृष्ण राधा हमारो धन राधा राधा कृष्ण राधा हमारो धन राधा राधा कृष्ण राधा हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा राधा कृष्ण राधा हमारो धन राधा राधा कृष्ण राधा हमारो धन राधा 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 हमारो धन राधा राधा कृष्ण 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 ये हमारो धन राधा 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 हमारो धन राधा राधा कृष्ण राधा हमारो धन राधा राधा कृष्ण राधा राधा जी निहारे हो अरे राधा जी निहारे क्या राधा रानी ना मात पिताए ओ अरे राधा रानी ना मात पिताए तुरंत पाड़ी ना ये तात्कालिक पाड़ी ना क्या तारो या कालियों ने क्या मारी राधा कन्हैया जा 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 कन्हूड़ा जा 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 ये जाने जाओ कृष्ण कन्हैया जा 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 जारे जाओ काना काला जा जा ભગવાનજી ને વસ્ત્ર અર્પણ કરે છે. अरे लती हवे तो नटवर नानो जल्दी जायो था कन्हैया जा 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 कन्हूड़ा जा 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 સૌને એક જ પ્રાર્થના છે કે મારુતેશ્વર મહાદેવની આ પાવન ધરામાં આપ સૌએ મનથી આ કથાનું રસપાન કર્યું છે અને જે ભગવાનને અહીંયા લીલા એક કલાકૃતિ રૂપે રજૂ કરી જેને ખૂબ આપ સરસ મજાની રીતે સાથ અને સહકાર આપી આ કથાને અંતિમ ચરણ સુધી પહોંચાડવાનો આયોજકોને જે લાભ આપ્યો છે એમાં સૌનો સાથ અને સહકાર મળ્યો છે તો દ્વારિકાના નાથના પાવન ચરણમાં એક જ ભગવાનને હું પ્રાર્થના કરું કે હે હરિ આ સંસારના જે જીવાત્માએ તમારી કથાને સાંભળી છે ને એના સંસારની બધી વ્રથા તમે સાંભળજો ને વ્રથામાંથી બહાર કાઢી ને અસહ્ય એના જે કોઈ દુઃખ હોય એને આપ હરી ને આપની કૃપા વરસાવજો સૌ ઉપર ભગવાન દ્વારિકાના નાથ કૃપા કરે અને પૂજ્ય બાપુને આપણે પ્રાર્થના કરશું આવી નવી કથા આવી નવો ઉત્સવ અમને હરિદ્વારમાં પણ આપજો बोलिए भागवत भगवान की तेरी शरण प्रभु तेरी शरण तेरे शरण प्रभु तेरे शरण तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण कृष्ण
तेरी शरण तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में आया हूँ तेरी शरण कान्हा तेरी शरण तेरी शरण कान्हा तेरी शरण राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 नपदारविन्दं मोखारविन्द विदवेशयानं लतासपट सपुटेशयानं बालं मुकुन्दं मनसामरामि श्रीकृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा पृथुमेत देव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादा पिततीत भूति दद्यादि कामा बहुवाद गाद गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति पुण्याननानि पठतं नित्यं गोविन्द दामोदर माधवेति सुखानशाला नीलमेलिदेपि नामानुविष्णु प्रवदन्ति मध्य निशत्यतनुजा व्रजतीन्दुदेहे गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति जिहवेद भज सुंदराणि नामानि कृष्ण मनोहराणि समस्त भक्ता सपतीश स्वामी गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखानिशाने इदमेत सार दुःखानिशाने इदमेत ज्ञेय देहावसाने इदमेत जाप्यम गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा कुरकुलेशा गोपाल गोवर्धननाथ विष्णु जिहवेति बच्चा भूतमेत देव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति होरी बाल कृष्ण लाल की जय હું તમને બધી ગોળ લઈ જાઉં છું ધ્યાન યાદ દેશો સાંભળશો નગર કઈ ગાલે કઈ હાથમાં નહીં આવે મકાનનો વાસ્તુ શું કામ કરવામાં આવે છે અને કોને વાસ્તુ કર્યો ભગવાન ભોળાનાથ અને પાર્વતી માં રાત્રે એક દિવસ આ મહેલમાં રોકાય છે
બીજે દિવસે સવારે ઉઠીને માતાજી ભગવાનને કહે છે, ભગવાન આપણે આ વાસ્તુ કરવું જોઈએ, મારે વાસ્તુ કરવું છે, પછી જ મારે રહેવા જવું છે. તો ભગવાન કીધું ભાઈ વાસ્તુ હવે અહીંયા તો કોઈ છે જ નહીં, એમ નકરો પાણી છે, અહીંયા જંગલ ખાતો છે, અહીંયા બ્રાહ્મણ નહીં, કોઈ બધી વાસ્તુ કરશું કેવી રીતે? અને એવો પ્રકાંડ પંડિત કોણ છે જો વાસ્તુ કરી શકે છે? મહાદેવે કીધું કાલો કાંઈ વાંધો કઈ વિચારીએ. પછી તો રાવણને આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં 100% ગુણ હોય ને એમાં એક અવગુણ હોય છે. રાવણ પ્રકાંડ પંડિત હતો, સંસારમાં સૌથી વધારે શક્તિશાળી હતો તો રાવણ હતો. નવગ્રહના બંધનમાં હતા. તો મહાદેવના સંદેશા અનુસાર રાવણ વાસ્તુ કરવા આવે છે ઈ મહલમાં. રાવણ વાસ્તુ કર્યો, પૂજા પાઠ બધી પૂરી થઈ, ત્યારે કામ પૂરું થાય ને એટલે બ્રાહ્મણને દક્ષિણા આપવામાં આવે છે. ભગવાન શિવ અને પાર્વતી માટે રાવણ છે ને એનો પંડિત છે ને એનો ઘોર મહારાજ છે, એટલે વાસ્તુ પૂરો થયો એટલે શિવ પાર્વતી રાવણને પગે લાગે છે, ભગવાન કે એ બ્રાહ્મણ મને આશીર્વાદ આપો, તમે મારા ઘોર બાપા છો અને અમે તમારા યજમાન છીએ. એટલે ભગવાન એને પગે લાગે છે. ત્યારે પાર્વતીમાં એને પૂછે છે કે મારે તમારી દક્ષિણા શું કેટલી આપવાની છે? રાવણ કેવો કઈ નહીં, તમને મોજ પડે દઈ દો ને, એ મારી જેમ હતો બિચારો, મોજ પડે દઈ દો, પણ ક્યાંક હલવાઈ જાય. તો પાર્વતીમાં કીધું કે રાવણ બોલો બોલો, તમારો અધિકાર છે, તમે તો ઘોર મહારાજ છો, તમે મારો કામ કરાવ્યો છે, મારા જેમ તમારા મોંઢે માંગી હોય દક્ષિણા માંગો. એટલે માતાજી મનમાં શું છે, કદાચ હોનું માંગશે, જવાહરાત માંગશે, બીજું શું માંગશે? રાવણ કીધું એ કામ કરો, તમે તો ન માનતા હોય તો મને વચન આપો. કે વચન છે નો કે દક્ષિણા નો? રાવણ કહે તમે મને આપી શકશો? પાર્વતીમાં કે હા હા, શું કામ નહીં, તમે કયો એ આપવા તૈયાર છે. કે હાથમાં પાણી લ્યો. અને રાવણે સંકલ્પ કરાવ્યો, કીધું ભાઈ આ જો મહેલ બનાવ્યો છે એ મને આપી. પાર્વતીમાં જેના માટે રહેવા માટે મહેલ બનાવ્યો છે રાવણે માંગી લીધો છે, ના તો પાડી શકે નહીં, વચને બંધાણા છે. ત્યારે ભોળાનાથ હંસીને કીધું કઈ વાંધો નહીં, જવા દે, બીજું બનાવશું આપણે. હું પણ પાર્વતીમાને બહુ અફસોસ થયો. ત્યારે એને રાવણને શ્રાપ આપ્યો કે તું મારી જબરદસ્તીથી તમે મારો મકાન પડાવ્યો છે, પણ તું આમાં શાંતિથી રહી નહીં શકે, છેલ્લે હલગીને બળી જશે. આ પાર્વતીમાનો શ્રાપ છે. કાજ સુધારે ભોલે ભક્તન કે ભોલે રખવાલે મસ્તવાલે. અમને આપને લઈ જશો હરિદ્વાર. 7 દિવસ સુધી ભાગવત કથાનો સત્સંગ થશે. ભાગવત કથા પૂરી થાય એના બીજા દિવસે એટલે કે તે દિવસે ઉત્તરાયણ છે. ઉત્તરાયણ કાળમાં તમારા પિતૃઓનો તર્પણ વિધિ ગંગાના કિનારે થશે. કેટલા ભાગ્યશાળી છો વિચાર કરજો. ઉત્તરાયણ કાળ એટલે કે લક્ષ કોટી મહાપ્રભ 1 લાખ તમે વખત પિતૃ કાર્ય કરો એટલું તમને પુણ્ય ઉત્તરાયણ કાળમાં પિતૃઓને તર્પણ કરવાથી મળે છે. ઈ કાળના દિવસે આપણે જે ભાગવત કથામાં આવશે એમના પિતૃઓ પાણી પીશે. જે કોઈને આવવું હોય તો આપણે એક વ્યક્તિ દીઠ 7,000 રૂપિયા રાખ્યા છે. એમાં આવવાની જવાની ટિકિટ આવી જાય છે, પ્લસ સવારે ચા પાણી નાસ્તો, દૂધ કોફી, બપોરે ભોજન અને રાત્રિનું ભોજન. રસોઈયા ઘણાના પ્રશ્ન છે કે ત્યાંનું કદાચ અમને ફાવે ન ફાવે તો હું આપને અહીંયા જન્મમેદનીમાં અહીંયા હું આપને જાહેર કરી દઉં, રસોઈયા અમે અહીંથી રાજકોટથી લેવાના છીએ.
એટલે જે કોઈને પણ આગળની જાણકારી આપ રૂબરૂ મળશો. અમે આગે સમય બહુ ઓછો છે, કથાને વિરામ આપવાનો સમય નજીક આવી ચૂક્યો છે, એટલે હું વધારે નહીં કહી શકું. પણ જે કોઈને આવવું હોય તો હું અહીંયા હમણાં એક બુક લઈને બેસું છું. એક આ કથા શરૂ છે એટલે આપણે એક વિનંતી, જે કોઈને આવવું હોય ને એ આપ નામ અને નંબર લખાવો. પછી કઈ ફેરફાર થતો હોય તો આપ મને 2 દિવસમાં કહેજો. બીજી હું જાણકારી આપ મને મળશો એટલે હું કહી દઈશ. પણ જે કોઈને આવવું હોય એ એક પછી મારી પાસે આવજો, હું એના નામ લખી નાખીશ. તો આ કથા ભાગવતી બહતી ગંગા હરિદ્વારના પાવન તટ ઉપર પૂજ્ય બાપુના મુખેથી સાંભળશો. જે કોઈને પણ આ કથામાં ભાગ લેવો હોય, પિતરોને તર્પણ ત્યાં હરિદ્વારમાં કરવું હોય તે મારી પાસે આવી નામ લખાવે. અને બીજું એક આજના આ આયોજનની વાત, આ મહાપ્રસાદ આપ લેશો સામે કાઉન્ટર ઉપર જ્યાં પ્રસાદી દરરોજ લ્યો છો ત્યાંથી તમને પાસ આપવામાં આવશે. આયોજનની વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુને લઈ આપને જ્યારે આપ ત્યાં જાશો ત્યાંથી આપને પાસ આપવામાં આવે. એ પાસને લઈ અને ભોજનશાળામાં આપ પ્રવેશ કરશો. પાસ રાખેલા છે, આવેલા કોઈ પ્રસાદી વગર ન જાય એવી આપ સૌને વિનંતી છે. અને સાથે આપ ત્યાંથી પાસ મેળવશો એટલે આપ ભોજનશાળાની અંદર આપને પ્રવેશ કરવા દેશે. ને આ તો દ્વારિકાના નાથનો પ્રસાદ છે. એક ગરીબ બ્રાહ્મણના લીધેલા પોયા જો ભગવાન જમી શકતા હોય તો દ્વારિકાના નાથનો જો પ્રસાદ આપણા મુખમાં જાય તો સ્વયં દ્વારિકાના નાથ રાજી થાય છે. એટલે કોઈ પ્રસાદ વગર ન જાય. બોલી દ્વારિકાધીશ કી પ્રસાદ. બીજું નામ છે જલ્પેશભાઈ વિનોદરાય મારું પરિવાર, વંદનાબેન ભાવેશભાઈ ટાંક પરિવાર, લીલાબેન કિશોરભાઈ મારું પરિવાર, કમલેશભાઈ કિશોરભાઈ મારું પરિવાર, તુષારભાઈ કિશોરભાઈ મારું પરિવાર. આ પરિવાર તરફથી આજનો પ્રસાદ ભગવાનના ચરણમાં અર્પણ કરે છે. અને આપ સૌ જાણો છો કે આજે આ 7 દિવસની મહાયાત્રાનો અંતિમ દિવસ છે. અને સૌએ મહાપ્રસાદ આપણે અહીંયા લેશું. એમાં શ્રી લલિતસિંહ શાહી પરિવાર એડવોકેટ આ પરિવાર તરફથી આ મહાપ્રસાદમાં જાંબુ રાખવામાં આવ્યા છે. ખૂબ ખૂબ અમે એમને ધન્યવાદ આપીએ છીએ. ભગવાન ઘણો આપે. શ્રી રાણાભાઈ વશિષ્ઠ પરિવાર આ મહાપ્રસાદનું સુંદર મજાનું આયોજન પણ કર્યું છે. આ પરિવાર માટે પણ એકવાર જોરદાર તાળીઓથી ને વધાવીએ. કારણ કે કદી એક હાથે તાળી પડે નહીં. આ મહાકાય મોટું કાર્ય કરવું હોય ત્યારે બધાનો સાથ અને સહકાર મળે તો જ કાર્ય પૂર્ણ થાય છે. ખબર પડી ખરા આપણને કે સમય જતા વાર ક્યાં લાગી. સપ્તાહના 7 દિવસ વયા ગયા, છેલ્લા સત્રમાં આવીને ઉભા રહી ગયા. આપણે દરેક કથામાં કૃષ્ણ રૂક્ષ્મણી સાથે પરણે છે, પણ જે પોતાનું આખા જીવનનું આખું જેને અર્પણ કર્યું છે એવી બરસાના વાળી રાધાજી કનૈયો એમની મા પાસે જાય છે. આજ પહેલી વાર માં યશોદાને વાત કરી, માં તું થાકી જતી હઈશ, આ ઘરનું બધું કામ તારે એક ઉપર જ છે. ત્યારે માએ પ્રશ્ન કર્યો, લાલા આજ સુધી તો કોઈ દી મને કીધું નથી ને આજે વળી કઈ વાત છે કે તે મને આ પ્રશ્ન કર્યો? ના માં, તારા પગ દુખતા હશે, આટલું બધું કામ કરતું થાકી જતી હઈશ. લાવ ને હું તને એક વાત કરું, એક કામ કરને, તું ઘરમાં એક વહુ લઈ આવ, તારે કામ ઓછું થઈ જશે.
અરે માં આટલું જ નહીં, તારા પગ દબાવશે, તારી સેવા કરશે, તારા માટે સારી સારી રસોઈ બનાવીને આપશે. મૂળ વાતની ખબર પડી માં યશોદાને. લાલા, ગામના લોકો તને માખણ ચોર કે, તું તોફાન કરીને ઘરે આવો છો, તને દીકરી દે કોણ? અરે માં, હું બરસાનામાં ગયો હતો ને, ત્યાં મને એક કન્યા ગમી છે, વર્ષભાનુની દીકરી રાધા. તો એવું સુંદર મજાનો અહીંયા એક કલાકૃતિ રજૂ કરશે, જે ગઈકાલે રૂક્ષ્મણી અને કૃષ્ણ બન્યા, આજે રૂક્ષ્મણી ઈ જ છે, પણ રાધા બની રૂક્ષ્મણી જે આવ્યા છે. એક વાર જોરદાર તાળીઓ ત્યાં બાળકો માટે. દ્વારિકાધીશ કી. હવે યદુવંશની કથા આવશે, પછી પરીક્ષિત મોક્ષ. થોડીક વારમાં કથા વિરામ લેશે. આજથી 7મા દિવસ પહેલા જે સંયોગ થયો, આજે વિયોગનો દિવસ. નક્કી છે, જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ છે, જેનું સર્જન એનું વિસર્જન છે. 7 દિવસ કેમ નીકળી ગયા કોઈને ખબર ન પડી. ઘણા બહેનોએ મને આવીને કીધું કે મહારાજ, બાપુની કથામાં એટલો આનંદ આવે છે ને કે ગઈકાલે રાત્રે નિંદર ના આવી. એક જ વાતનો વિચાર આવતો હતો કે આવતીકાલે કથા પૂરી થઈ જશે. 3 વાગતા અને કથા પંડાળમાં આવી જતા, પણ આવતીકાલે કથા પૂરી થાય છે એ વાત વારંવાર યાદ આવે એટલે આખી રાત નીંદર ના આવી. પણ સત્સંગનો સંગ કરજો. કથા એક સત્સંગ છે. ગંગામાં સ્નાન કરો, જ્ઞાન રૂપી ગંગા એટલે ભાગવત, એમાં તમે સ્નાન કરજો. સત્સંગથી જ પરમાત્માની પ્રાપ્તિ થશે. એટલે અહીંથી એક જાહેરાત મારે કરવી છે કે તમને સૌને જ્યાં સુધી સત્સંગમાં નહીં જાઓ ત્યાં સુધી કૃષ્ણ નહીં મળે. એટલે પૂજ્ય બાપુએ એક એવું સુંદર મજાનું આયોજન કર્યું છે કે જેમાં એમની એવી ઈચ્છા છે કે આપ સૌ સત્સંગમાં આવો. સત્સંગની જગ્યા મહત્વની છે. બહુ જન્મ સમર્પિત કેટલા જન્મોને આપણે સમર્પિત કરીએ ને ત્યારે આવા સત્સંગમાં જવાનો લાહો મળે છે. અને એ સત્સંગ ક્યાં છે? ગંગા દ્વાર સમીપેન આનંદ તટનામ. સત્સંગ એવી જગ્યાએ રાખ્યો છે કે જ્યાં જેટલા 8 દિવસ માટે જાય ને તો 8મા દિવસે રડતા આવે કે હવે જવાની ઈચ્છા નથી થતી. તો એક સુંદર મજાનું ભાગવતનું આયોજન પૂજ્ય બાપુએ કરેલું છે. જાન્યુઆરી મહિનાની 5 તારીખે રાજકોટથી આ યાત્રા નીકળશે અને ગંગાના કિનારે જઈ શ્રીમદ ભાગવત કથાનું રસપાન સૌ આવશે એ કરશે. આ સત્સંગમાં સૌ જોડાઓ. જેમાં હજી મને થોડીક વાર પહેલા જ બાપુએ કીધું કે આપ નામ લખો, એટલે
જેમને ખબર પડી નામ અહીંયા લખાવી ગયા છે. હજી તો હમણાં જ મને આ વાત મળી છે. બાપુની કદાચ ક્યારે આ ગણતરી થઈ મને ખબર નથી. મને થોડીક વાર પહેલા કીધું કે આપણે સૌને હરિદ્વાર લઈ જવા છે. ત્યાં આ 7 દિવસનો ભાગવત સત્સંગ કરશું તો એમાં લગભગ 10 થી 12 જણાના નામ આવી ગયા છે. સુશીલાબેન ટાંક, હિરલબેન રાઠોડ, મનોજભાઈ ટાંક, સોનલબેન અજાગિયા, અનિલભાઈ અજાગિયા, બચુભાઈ જાડેજા, મનોજભાઈ પટેલ, સુશીલાબેન ટાંક, હિરલબેન રાઠોડ, મનોજભાઈ ટાંક, સોનલબેન અજાગિયા, અનિલભાઈ અજાગિયા, બચ્ચુભાઈ જાડેજા, મનોજભાઈ પટેલ, શોભનાબેન પટેલ, રાજેશભાઈ દવે, મીરાબેન દવે. જે હું અહીંથી નામ બોલું છું એમને તો કીધું મહારાજ એક કામ કરો, આ નામ પેલા મારા લખી લ્યો. જો આ સત્સંગમાં જે કોઈને જોડાવું હોય, કારણ કે તારીખ બહુ નજીક છે. પહેલા મહિનાની 5 તારીખ અહીંથી આપણે સમય તમને અમે કહેશું કયા સમયે નીકળવાનું છે, પણ પહેલા અમારે ટિકિટ કન્ફર્મ કરવી પડે. એટલે આપ નામ લખાવશો. એક નાની એવી જાણકારી બાપુ પાસે લેવાની હું લઈને આપને કહું. દ્વારિકાધીશ કી અરે તેલ ચડે સિંદૂર ચડે ને, તેલ ચડે સિંદૂર ચડે ને,
ચડે છે આકડાની માળ મેરે મન બસિયા રે હું તો કરું ને. રામ નામ રસિયા રે મેરે મન બસિયા રે ઓહો બજરંગ બાલા ફેરું તેરી માલા રામ નામ રસિયા રે મેરે મન બસિયા રે અંજની ના જાયા પવન કુમારા અરે અંજની ના જાયા પવન કુમારા રામ નામ રસિયા રે મેરે મન બસિયા રે રામ નામ રસિયા રે મેરે મન બસિયા દ્વારિકાધીશ કી આજની સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ અરે સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ દાદાજી રસ્યામની આરતી ઉતારો દાદાજી રસ્યામની રાધાજીના શ્યામની ને ભાગવત ભગવાનની રાધાજીના શ્યામની ને ભાગવત ભગવાનની આરતી ઉતારું તો રાધાજીના શ્યામની આરતી ઉતારું તો રાધાજીના શ્યામની અને આરતી ઉતારો તો પિતૃ દેવને આરતી ઉતારો તો પિતૃ દેવને પિતૃ દેવની ને કુળદેવી માતની કુળદેવી માતની ને સુરપુરા દાદાની આરતી ઉતારો તો તુલસીની આરતી ઉતારું તો ભાગવત ભગવાનની ભગતાવી જ્યોત એમાં ખાવું ભગતાવી જ્યોત ખાવું મનડું જપે છે મારું મારા તારા નામની મનડું જપે છે મારું મારા તારા નામની આરતી ઉતારું તો ભાગવત ભગવાનની
જાહેરાત કરીશ, સૌને ખૂબ આનંદ આવશે. એ તો જાહેરાત જ એવી છે. ઘણાયના વિચાર હોય આપણે કેદી જાશું, પણ એ હું અહીંથી આપને ઘણાયને મનમાં પ્રશ્નના જવાબ મળી ગયા છે, પણ હું ખુલાસો અહીંથી કરી દઈશ. ના, થોડીક વાટ જો એટલે મજા આવે. થોડી વાટ જો ને તમે. દ્વારિકાધીશ કી જય. સ્વાગતમ કૃષ્ણ. સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ. વાસુદેવ બોલે પિતૃ તરી જોઈએ. વાસુદેવ બોલે પિતૃ તરી જોઈ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. વાસુદેવ બોલે દૂત